City Joke Studio. હેલો, કેમ છો મારા વાલા ગુજરાતીઓ? રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકા આપણી જોડે જ બેઠા છે. જો કે આજે હું પોતે કાકાની જોડે જ સાથે આવ્યો અહીંયા સ્ટુડિયોમાં. દવાખાને ગયેલા. એવું ના કહીશ, લોકોને એવું થશે હું માદો હોઈશ એમ. ના, કાકા માદા નથી, એમના ભાઈબંધને લઈને ગયેલા દવાખાને. ભીખો નામ છે એમનું. એટલે ભીખો છે ને આવ્યો છે ગામડેથી, તેને દવાખાને લઈને ગયેલો. અને એકલો નહીં, પાછા 3-4 ભાઈબંધો આવ્યા છે. અચ્છા. અગ્રવાલ સાહેબ પાસે લઈને ગયો હું દવાખાને. હા. તને તો ખબર છે કેટલું મોટું દવાખાનું છે એમનું. હા. તો હું ને ભીખો ને બધા બહાર બેઠેલા, તો અંદરથી એક નર્સ બહાર આવી. હા. નર્સ કે આ 11 નંબર પેશન્ટ સાથે કોણ છે? કોક કેવું બોલ્યું ખબર કે તમે જ છો કે બાકી ગઈકાલના અમે તો બહાર જ બેઠા છે. થોડું બધું કોમેડી જેવું થયું. પછી આ ભીખાન નંબર આવ્યો. તો ભીખાન લઈને અંદર ગયો તો અગ્રવાલ સાહેબે આમ તેમ બધું આમ તપાસ્યું અને કે શું છે કે જે પેન ક્યાં છે? તો ભીખો કે આ રહી તમારા ટેબલ પર તો પડી છે. મેં કીધું ભીખા પેન નહીં, પેન દુખાવો ક્યાં છે એમ પૂછે છે. એમને ક્યાં દુખતું હતું? છાતીમાં કંઈક હતું, એને દુખાવો થતો હતો. અચ્છા. પછી અગ્રવાલ સાહેબ એવું પૂછ્યું કે અચ્છા કે તમે અહીંયા આયા એ પહેલા કોઈક બીજા ડોક્ટરને બતાડેલું? એટલે મેં કીધું કે હા. મેં કીધું અગ્રવાલ સાહેબ આપણે પેલા ગલીના નાકે છે ને ભાવેશભાઈ, એને બતાડવા ગયેલા. તો કે અગ્રવાલ સાહેબ ચીડાઈ ગયા કે ભાવેશને બતાડાતું હોય કે જે તો બધા જોલ ચપાટી વાળો ડોક્ટર છે, એની સલાહ કોઈ દિવસ મનાયા જ નહીં. પછી મેં કીધું કોઈ સાહેબ પણ એ ભાવેશભાઈએ જ એવું કીધું કે અગ્રવાલ સાહેબને બતાવો એમ. પછી તો અગ્રવાલ સાહેબ આખા ચેન્જ. ના કે આમ પાછો સારો માણસ છે, આમ સારો ડોક્ટર છે, બધું આમ વ્યવસ્થિત છે, એવું બધું કરીને. પછી અતિશય વધારે બિલ ચૂક્યું અને પછી ત્યાંથી નીકળ્યા. તું આવ્યો બરાબર. બહાર નીકળ, બિલ ચૂક્યા પછી પાછો ભીખો શું બોલ્યો ખબર? શું? મન કે કિશોર, આપણા ગામમાં નાડી જોઈને ઈલાજ કરે છે, તમારા શહેરમાં ગજવા જોઈને ઈલાજ કરે છે. મેં કહું છે જ પણ મોટું દવાખાનું શું કરવાનું? પણ ચલો તમે આયા છો એટલે મજા કરીએ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકા જોડે આપણે બેઠા છે સ્ટુડિયોમાં અને એમના ભાઈબંધો ગામડેથી આયા છે. સ્ટુડિયોમાં નહીં લા, ઘેર આયા છે. હા, એ જ કહું છું કે ગામડેથી આયા છે અને એમની બધી વાતો કરીએ છે. તો કેવા આ બધા ભાઈબંધો તમારા આમ કેવા એકદમ સક્સેસફુલ ને એકદમ આમ હોતું હશે લા? કેમ? આમાંના લગભગ બધા આળસુ, નફ્ફટ, પૈસાના શોર્ટકટ જુએ, લુચ્ચું પ્રાણી, એવા બધા. કેમ? અમારા જવાનીના દિવસોમાં એક જ જણ એવો હતો કે જેને કારખાને નોકરી લાગેલી. તોય મગજમાં શોર્ટકટ કેવો ચાલે ખબર? કેવો? કે માલિકની છોકરીને પટાઈને લગ્ન કરી નાખીશ અને આ કંપનીનો માલિક બની જઈશ, જોજે. અમુક તો એવા લુચ્ચા ને, એટલે આપણે દુકાને જઈને 2 પ્લેટ સમોસા મંગાવ્યા હોય ને, તો તમારી સામે જો સમોસું જાણી જોઈને ધીરું ખાય ને, એટલે સમજી જવાનું કે પેમેન્ટ મારે કરવાનું આવશે. જાણી જોઈને ધીમું ખાય એટલે આપણે બધું ફટાફટ પેમેન્ટ કરી નાખીએ. હવે બધા લુચ્ચાલા. પણ આ તો સ્માર્ટ કહેવાય એકચ્યુઅલી. સ્માર્ટ રાખ લે ને મારે. અને પણ તું આ લોકોને કોઈ દિવસ કોઈ મોટિવેશન કરીને તું સલાહ ના આપી શકે, કેમ કે હું આવી ગયો શહેરમાં. પણ તું આ લોકોને એવું કહે ને કે બકા લાઈફ એક રેસની જેમ છે, તમે લોકો આગળ વધો, તમે લોકો આમ કેવું કહેવાય આમ લાઈફનો કોઈ ગોલ સેટ કરો ને આવું બધું કહે ને, તો તને એટલું બધું સંભળાય છે કે તને એવું થઈ જાય કે મેં ખોટી આખી લાઈન લીધી છે એમ. કાચબા અને સસલાની વાર્તા તું કે ને કે ભાઈ જો ધીમી ગતિએ પણ કરવાનું કામ, તો કાચબો જીતી ગયેલો, સસલું ઊંઘી ગયેલું એટલે ત્યાંનું ત્યાં રહ્યું, હરી ગયું, આવું બધું કે ને તું. તો મને શું કહી દીધું ખબર છે? શું? કે સસલો ભલે હરી ગયો પણ તમે જો એણે એની ઊંઘ પૂરી કરી લીધી. જો તે પ્રાયોરિટી જો ઊંઘ હોય આ લોકોની, કે ઊંઘ પૂરી કરી લીધી ને સસલાએ, બસ. પણ ઓવરઓલ કાકા ગામડાના ભાઈબંધો એટલે આમ સ્વભાવમાં મદદરૂપ બહુ ને દરેક વાતમાં. પુષ્કળ એમના સ્વભાવમાં કરું, એમના ડીએનએમાં જ હોય યાર મદદ કરવી કોઈને. એમાં પણ જો ધારો કે કોઈ છોકરી હોય, છોકરીની મદદ કરવાની હોય તો ઓહો હોલા. એમ ભગવાન જગન્નાથનો રથ ખેંચવાની જે ભાવના હોય ને મનમાં, એવી ભાવનાથી જ સ્કૂટી ખેંચી કાઢે ખાડામાંથી. એ બધી બાબતમાં પાછા નંબર 1. ક્યા વાત હે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City Joke Studio.
અલા ફોન આવ્યો એકદમ. અલા ચાલુ થઈ ગયું. હા, 1 મિનિટ ઉપાડો તો. હેલો. કિશોર કાકા. અલા પિંકેશ બોલો. ક્યાં બાત આઈ લવ યુ યાર. લવ યુ બધું ગયું માહી. તમે હવે એક વાત નક્કી કરો, મારું નામ પિંકેશ નહીં પિનાકીન છે યાર. કેટલી 40,000 વાર કીધું યાર મેં. અલા એ બસ હવે મોઢે ચડી ગયું છે. ક્યાં ઓ કિધર હે પિંકી કિધર હે? જો હવે મારી તો કોઈ વાત જ નહીં. હવે તો હમણાંનું તો તમે ખાલી પિંકી જ કરો છો. પણ કઈ છે કેને એકવાર. એ ગઈ છે એના પિયરે. ઓ શેટ યાર, પિયર જતી રહી. એમાં શું છે, એકચ્યુઅલી એના પપ્પાનો પ્રોગ્રામ છે. પપ્પાનો પ્રોગ્રામ એટલે એના પપ્પા છે ને એ સિતાર વાદક છે. સિતાર વગાડે છે એમ? અરે જોરદાર સાહેબ. એના પપ્પા જયારે સિતાર વગાડે ને હા તો એવું કહેવાય છે કે જે સિતાર સાંભળતા હોય ને લોકો હજારોની સંખ્યામાં હોય ને તો એ તઈના તઈ જ ઉભા રહે. બોલો, હલે પણ નહીં. ક્યાં બાત હે. પણ આવું મારા પપ્પાનું પણ હતું. હા, શું વાત કરો છો? એટલે તમારા પપ્પા પણ સિતાર વગાડતા હતા? ના સિતાર નહીં, એ તો બીજું જ ઇન્સ્ટ્રુમેન્ટ હતું. પણ જ્યારે મારા પપ્પા વગાડે ને તો હજારો માણસો પોતાનું કામ મૂકીને ચાલવા મળે. બોલો, શું વાત કરો છો? હું વગાડતા હતા? એ પેલી કારખાનાની સાયરન વગાડતા હતા. શિફ્ટ બદલાય ને ત્યારે પોમ એવું કરીને. હવે હા, તા ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય? એ કંઈક તો કહેવાતું જ હશે ને, એને ઇન્સ્ટ્રુમેન્ટમાં ના આવે. એટલે તમે અહીંયા મૂકોલા ફોન. ના ખરે હાલ પપ્પાની વાત છે લા. તો તમારા પપ્પા કારખાનામાં કામ કરતા હતા? તો જ ભોપું વગાડે ને યાર, કેમ એ વાત. પણ થોડોક જ વખત હતા કારખાનામાં. એમાં શું થયું કે એમના સાહેબે છે ને કારખાનામાં બોર્ડ મારેલું. કયું બોર્ડ? કે કાલ કરે સો આજ કરે સો અબ. એમ લોકોને મોટિવેશન કરવા માટે કે ભાઈ કાલનું કામ આજે કરો, આજનું કામ હમણાં કરો એમ. તો એનાથી કઈ ફરક પડ્યો? ફરક એટલે બોર્ડ માર્યાના બીજે દિવસે પપ્પાએ હડતાલો કરવાની ચાલુ કરી. હે? હાલા હડતાલો પાડવા માંડી, પગાર વધારાની માંગ ચાલુ કરી. કાલ કરે સો આજ કર એમ. એટલે શું વાત કરો છો? પછી તો બોર્ડે કાઢી નાખ્યું ને પપ્પાને કાઢી મૂક્યા. પપ્પાની વાત પર હસીસ ના લાવી. બે મૂકી દે પિંકી નહીં ને આજે. બિલકુલ નહીં. તો તારે ઇટ ઇઝ અ યુઝલેસ થિંગ ટુ ટોક ટુ યુ. મૂકી દે. અરે હાટ. Radio City Joke Studio. પેલા તો તું એડવર્ટાઇઝમેન્ટ તો જો. હો, એટલે 1.5 લાખના મોબાઈલ હોય જ ને ભાઈ. હા, તો કેવું ટ્રાન્સફોર્મેશન છે નહીં. સાલા કાગળ લખતા હતા અમે. કાગળ લખીને પોસ્ટમેન હાથે ભાઈબંધી રાખતા હતા કે ક્યારે કાગળ આવશે. એના પરથી 1.5 લાખના ફોન ઉધી ગયું આખું. આ અને એ પણ આ છેલ્લા 30 વર્ષમાં. કેવું કહેવાય નહીં, મોહલ્લામાં એક જ જણ પાસે ટેલિફોન રહેતો હતો, લેન્ડલાઇન. હા, અને બધા ત્યાં જ ફોન કર્યા કરે આપણા સગાવાળા. તો પેલા પાછા બિચારા હા હોલ્ડ કરો બરો બોલાવું છું એવું કરીને રિસીવર સાઈડ પર મૂકીને કોકને બોલાવવા આવે. પેલા લોકો ત્યાં વાત કરવા જાય, આવું ચાલ્યા કરે. કેમ કે ટેલિફોન હોય એટલે સ્ટેટસ હતું ને. બિલકુલ. પછી તો પેલો ટ્રંકોલ બુક કરાવવાનો, તમારે બુકિંગ કરવાનું હા ફોનનું. એવું હતું, ખબર તને? ના હોય. હા, ફોન બુક કરાવવાનો, પછી લાગે ઓપરેટર ઉપાડે ને એ તમને કનેક્ટ કરી આપે ને એવું બધું. શું વાત કરો? તમે લોકો જોયું જ નથી. પછી પેલું પીસીઓ નું આવ્યું. પીસીઓ પેલું STD ISD વાળું. હા, એ તો મેં પણ જોયું છે. પેલા પીળા કલરનું. હા, પીળા કલરનું ખોખું હોય, કાળા અક્ષરમાં લખેલું હોય. એમાં ઘણીવાર તો ઝેરોક્સની દુકાન હતી તને ગોટાળો થાય. એમાં 2 રૂપિયાનો સિક્કો નાખો પેલા લાલ ડબલામાં એટલે વાત થાય. એમાં પણ બધા કેટલું ધ્યાન આપતા હતા. હા, 59 સેકન્ડ્સ 59 સેકન્ડની અંદર જ વાત પૂરી કરી નાખવાની. ને તો પાછું 1 મિનિટ થઈ જાય એટલે પાછો સિક્કો નાખવો પડે એમ. હા યાર. હવે આ તો દરેક પાસે મોબાઈલ છે એટલે મફત છે બધું, એટલે ક્રેઝ જતો રહ્યો. એ સાચી વાત. હવે તો આખી રાત લાગેલા હોય છે. જાનું તું સુઈ જાય ને તોય કે ફોન ચાલુ રાખજે, તારો શ્વાસ સાંભળવો છે. લે શ્વાસ સાંભળવા છે બોલ. હવે તો કેવું, હવે પેલું છે જો કેટલો મોંઘો ફોન છે ને એ બતાડવાનું એમ. કરેક્ટ. દરજી કપડા સીવતી વખતે પૂછે છે કે આઈફોન રાખો છો? એટલે પેલો કે ને હા. તો કે તો પેન્ટમાં ગજવા રાખું કે પછી હાથમાં જ લઈને ફરવાના જો? બહુ દેખાદેખી ચલા. પણ મને લાગે છે આ રીતે જો ફોનનું કલ્ચર ચાલ્યું ને હા તો કદાચ ભવિષ્યમાં એવું કહેવાતું હશે કે ભાઈ તમારી ઇયરફોનની એક સાઈડ બગડી ગઈ હશે તો તમે ગરીબી રેખાની નીચે કહેવાશો. હા, થઈ શકે. હા, તો એલા 1.5 લાખનો ફોન ના હોય યાર. ભાઈ છેલ્લા હવે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા.
પડતો હલો હેલો જીજુ છે આ જીજુ છે. હા જીજુ કેવું છે? બસ બોલ. જીજુ તમને થેન્ક યુ કહેવા માટે ફોન કરેલો. થેન્ક યુ. તું મને થેન્ક યુ કહેજે. કેમ? એટલે એકચ્યુઅલી તમે અને દીદીએ ભેગા થઈને મારી વાત આગળ કરીને હા, એટલે એક છોકરીને તારા માટે કીધું છે. તમે એકચ્યુઅલી કવિતાબેનને કીધું ને મારા માટે. કવિતાબેન એટલે એ છોકરીના મમ્મીનું નામ છે. કવિતાબેનને તારા માટે નહીં કીધું. હા એટલે એ જ કહું છું જીજુ. એની છોકરીનું નામ વૈશાલી. હા બરાબર. તો કેવું લાગે, થઈ જશે બધું? હવે વાત કરી છે તો જોવું પડે બકા. જો કવિતાબેન માની જશે ને તો પછી ઘરમાં બધા માની જશે એવું છે. પણ તમે કવિતાબેનને એક જ વાર મળ્યા છો, તમને કવિતાબેન વિશે આટલું બધું કઈ રીતે ખબર? એ ખબર પડી જાય. એમનું થોડું ડોમિનેશન છે. હું ગયો હતો ને એમના રસોડામાં ત્યારે મને ખ્યાલ આવી ગયો. એવું કેવું ખ્યાલ આવી ગયો? સવારના એઠા વાસણો સાંજ સુધી સિંકમાં પડી રહે ને એટલે સમજી લેવું કે વાઈફનું જ ડોમિનેશન છે ઘરમાં. લોજિક છે લા. એટલે જો કવિતાબેન માની જશે તો તારું બધું થઈ જ જશે એમ. ઓકે. ના વૈશાલીને મેં એકચ્યુઅલી મને એવું ખબર પડી હા, કે વૈશાલી તો બહુ આગળ છે. અમારા બંનેમાં છે ને કશું સરખું નથી, કશું મેચ નથી થતું. એટલે પણ તારે પ્રેમ કરવો છે કે બેલેન્સ શીટ ટેલી કરવી છે? કેવું નહીં જીજુ? વાત તો આગળ આવવા તો દે, જોઈએ તો ખરા. હા ભલે પણ જીજુ, હા, પણ પછી એ વૈશાલી થકી મને સાચો પ્રેમ મળશે? તને ક્યારે ટાઈમસર રિક્ષા મળી જાય? કોઈ દિવસ નહીં. તો પ્રેમની તો બહુ મોટી. તું હમણાં જપને યાર, મારું જીવ ના ખાઈશ યાર. વાત કરી છે, આવા દે રિપ્લાય. મૂકી દે ફોન. હા સોરી. મૂકી દે. જીવ ખાય છે. પણ આ પ્રેમની ફિલિંગ તો ખતરનાક હોય છે હા કાકા. ખરેખર આ મહેશભાઈની વાતો સાંભળું ને તો મને એમ થાય કે કેવું આમ અતિશય કેવી જુદી પ્રકારની એક ફિલિંગ હોય નહીં પ્રેમમાં. ના, એ વાત તો સાચી. કેમ કે પહેલો પ્રેમ અને પહેલા લોકડાઉન જેવી ફિલિંગ ફરી આવતી જ નથી. જોઈ તે લોકડાઉન. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કે હમણાં કાકાએ જ્યારે મહેશભાઈ સાથે વાત કરી આપણે એમના લગ્ન વિશે, હા, તો જેમ મહેશભાઈની કન્સર્ન છે ને કાકા કે ભાઈ એમને પ્રેમ એ જેમની સાથે પણ પ્રેમ કરે છે એની સાથે કંઈક ને કંઈક ડખા થાય છે અને ક્યારે કોઈનું સેટ થતું નથી, તો આવું બધા સાથે આવું જ કેમ થાય એમ લગભગ? તો મને હું ખબર લા. પણ એટલું મને ખબર છે, ઓહ, જેમ સમુદ્રના કિનારે વસ્તી નથી હોતી એમ જેની સાથે પ્રેમ થાય એની સાથે ઘર ગ્રસ્તી નથી હોતી. વાહ, તમે આખું શાયરીમાં કહી દીધું. કહી દીધું, આવી ગયું ને તારું. પણ એવું કેમ યાર? તો અચ્છા ચલો, આ પ્રેમની અલગ વાત છે, પણ ક્રશ, તમને ક્યારે કોઈના પર ક્રશ થયો છે? ક્રશ એટલે શું ખબર તને? શું? આપણી ઓકાતની બહાર વાળો પ્રેમ. ઓકાતની બહારનો પ્રેમ? એવું જોઈએ. તમે સહેજ મોટા થઈ એટલે હિરોઈન સાથે ક્રશ થાય, નાના હોઈએ ત્યારે ટીચર સાથે ક્રશ થાય. ઓકાતની બહારનો પ્રેમ એટલે ક્રશ લા. અને અત્યારે શું થયું છે કે આ ઓનલાઈન બધા પ્રેમમાં પડે છે. એ નથી ટકતું લા. સાચી વાત છે. અગાસીમાં સુકાયેલા કપડા અને ઓનલાઈન પર થયેલા લફડા ગમે ત્યારે ઉડી જાય. આજે ખરું બધું શાયરીમાં જ કહો તો તમે. નીકળે છે ફટાફટ. તો પ્રેમ ને ક્રશ ને બધું તમે તો વટાઈને બહાર નીકળી ગયા ને. લગન ના થઈ ગયા મારા. પછી કેવું જીવન? પછી શાંત એટલે એકદમ આમ બે રહેવાનું, જોયા કરવાનું, નિહાળવાનું. ખુશ થઈએ તો તાળી પાડી દેવાની એમ. પેલા પિક્ચરમાં કોર્ટનો સીન હોય ને, હાઈકોર્ટનો સીન, હા, એમાં ખબર દરેક કોર્ટમાં એક પેલા 150-200 માણસ અમથા બેહી રહેતા હોય. કશું કામ ના હોય, ખાલી બેહી રહેવાનું એમ, બસ જોયા કરે. હા મેં નોટિસ કર્યું છે. એ ખબર જ નથી કેમ બેહી રહેતા હોય, પણ બેહી રહેતા હોય બસ. એવું આપણે લગન પછી એવું ચાલુ થઈ ગયું છે એમ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. અલા, તમે પેપરમાં સેન્સેક્સ વાંચો છો, તમને સમજ પડે છે આમાં કશું? લા, પાનું ફેરવતા આનું આવ્યું આ સેન્સેક્સ નું, કે હું કાશ અહીંયા હું સમજ પડવાની. મને એ જ થયું કે આમાં તમને શું સમજ પડે તંબુરો? એટલે તમે પડતો નહીં. મને એટલું તો ખબર છે આ શેર માર્કેટનું, હો, કે શેર માર્કેટ એવી વસ્તુ છે ને કે પૈસા લઈને ઘૂસવાનું અને અનુભવ લઈને બહાર આવવાનું. પણ એવું નથી કાકા, જેને નોલેજ હોય છે એ તો ક્યાં ના ક્યાં નીકળી જાય છે. હા, એ ખરું. મારા ભાઈબંધને હતું એવું. એને નોલેજ હોય તો બધું કરાય. મારો એક ભાઈબંધ છે, એનું આખું ઘર શું આખું પેઢીઓ આના પર જ, બજાર પર જ ચાલે છે એનું. એવું છે. હા, અને ઓલવેઝ પ્રોફિટમાં જ હોય યાર. એ ખબર નહીં એમ?
જેમ સૂર્યવંશમ પિક્ચર જેટલું સેટમેક્સ ને ગમે છે ને એવું આને સેન્સેક્સ ગમે છે. આજે બધું તમે શાયરીમાં જ બોલો છો. ના એ તો વાત છે એમ. પણ તમારે આવું થોડુંક રિસ્ક લેવાની તમારી પદ્ધતિ ક્યારે હતી જ નહીં એવું હતું? જવાનીમાં આવું બધું થાય, રિસ્ક લેવાનું ઈચ્છા તો થાય, પણ હવે તમારા પપ્પા મમ્મી સપોર્ટ જ ના હોય, શું કરવાનું? એવું પપ્પા મમ્મી સપોર્ટ નતા કરતા? એકવાર મેં હિંમત કરીને ઘરમાં ગયેલો. મેં ઘરમાં કીધું, પપ્પા બેઠેલા આ બાજુ, હા. મેં કીધું પપ્પા મોટા માણસ થવા રિસ્ક ઉઠાવવું પડે. તો મને કે પહેલા ચંપલ ઉઠાય, મમ્મીએ હમણાં જ પોતું કર્યું છે. એટલી ખરાબ રીતે આખી વાત કાપી નાખીને મારી. પછી રસ જ નહીં રહ્યો એમ. પણ આ હું એટલું માનું છું, દેખાદેખી નહીં કરવાની, તમારી તાકાત હોય એટલું કરવાનું એમ. પણ એ વાત સાચી, અત્યારના જમાનામાં પૈસો અને દેખાદેખી થોડીક વધી ગઈ છે એમ. એટલે કેવું થઈ ગયું છે ખબર છે? લોકોને કેવું છે કે તમે સાયકલ લઈને ફરો ને તો તમે ગરીબ ઘરના લાગો, હા. પણ આ જે સાયકલ સવારે હેલ્મેટ પહેરીને ફરો ને તો તમે અમીર ઘરના લાગો એમ. પણ તમે તો ક્યારે દેખાદેખી કરી જ નથી, નહીં કાકા? કોઈ દિવસ નહીં. મારા એ બાબતમાં મને મારા પપ્પાની એક સલાહ મને યાદ આવે. હા પપ્પા હંમેશા કહેતા હા. કે રોટલી કમાવી મોટી વાત નહીં, રોટલી કમાવી મોટી વાત નથી, પરિવાર સાથે રોટલી ખાવી એ મોટી વાત છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. એટલે એવું ટ્રાય કર્યું, કેમ કે આપણે બીજું એકચ્યુઅલી કશું નથી કરી શકતા. એટલે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. અલા આજ પાછો ફોન આવે. આ ચાલુ થાય છે ને ફોન આવે છે. ઉપાડો તો એક મિનિટ. હેલો, હા સાંભળો, ક્યાં છો? તે સ્ટુડિયોમાં ના કર્યો ફોન? હા એટલે સાંભળો, હવે કે ક્યારે આવવાના તમે? હા હું આવું જ છું. કેમ હું થયું? અરે તમારા બધા ફ્રેન્ડ્સ આવ્યા છે ને? હા તે હું થયું? ના એમાં પેલા જે આકાશભાઈ છે ને, હા આકાશે હમણાં નીકળવાનો છે, મને મેસેજ આવ્યો. હા તો મેં એટલે જ તમને ફોન કર્યો કે આકાશભાઈ જે હમણાં જાય છે ને, હા તો આકાશભાઈને મારે ઇંગ્લિશમાં આવજો કેવું હોય? આકાશભાઈને મારે ઇંગ્લિશમાં આવજો કેવું હોય? આકાશને ઇંગ્લિશમાં આવજો કેવું હોય તો એક્ઝેક્ટલી શું કહેવાનું? ટાટા સ્કાય. હે ટાટા સ્કાય, સ્કાય એટલે આકાશ ને. તે ટાટા સ્કાય એવું કહેવાય આવજો કહેવાય આકાશને? અલા એ કંપનીનું નામ છે. તું આવું બધું તું કઈ એ લોકોનું ધનુર ના વધારીશ મગજમાં. હું આવું છું થોડી વાર, એને કે ઊભો રહે, હું આવું છું, હમણાં મૂકી દે. જોયું છે? આકાશભાઈને ઇંગ્લિશમાં આવજો કેવું હોય તો ટાટા સ્કાય કરું કરાય. એ બાય ધ વે આ કાકીનો હમણાં ફોન હતો એટલે મને યાદ આવ્યું. આમે યુટ્યુબ પર બધા ઘણા લોકો એવું પૂછે છે કે કાકીનું નામ શું છે? કામ તારે હું કરું છું? અરે હું એકલો નહીં, બધા બહુ જણ પૂછે છે. એટલે મને યાદ જ નહીં, બધા કાકી કાકી જ કરે છે. મને મારા આધાર કાર્ડમાં એનું નામ જોવું પડશે, મને નહીં યાદ. એવું હોય યાર કોઈ દિવસ કે તમને ના ખબર હોય? એટલે મને બધું બહુ નહીં ખબર. હવે હું તને કહું, તું કમસે કમ 7 થી 8 વર્ષથી પેલું શું કહેવાય, પેલું તારક મહેતા જુએ છે ને? હા એમાં પેલા એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે. હા. ચાલ મને કે એકચ્યુઅલી ભીડે કયા સબ્જેક્ટનો ટીચર છે બોલ? ભીડે તો હાલા નહીં ખબર ને? તોય તું જુએ છે ને? હા એ બરાબર. આ સાઉથના પિક્ચરો તું જુએ છે ને? હા જોઉં છું. એમાં લગભગ દરેક હિરોઈન લગભગ વિલેજની જ હોય છે, ગામડાની કહેવાય ને, હા ગામડાની જ હોય છે. પણ જેવું સોંગ ચાલુ થાય તો તરત જ આ લોકો વિદેશમાં જતા રહે છે. એ કઈ રીતે તમે જોઈ જ લો છો ને? પછી તારે નામ જાણીને હું કરવું છે? છોડ ને, તું મને કંઈક હશે તો હું કહી દઈશ બધાને. સારું ભાઈ સારું. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.